હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એસજીસી લર્નિંગ હબ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા સેશનની વાત કરશું જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. હંમેશા આપણે ત્યારથી જ શરૂઆત કરીએ છીએ, એટલે એક વસ્તુ યાદ રાખજો કે આવો હાથ હાથ મિલાય સમાજ કો શિક્ષિત બનાવે. હવે આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ એટલા માટે છે કે આવતીકાલે જે આપણે વિડીયો મૂકેલો હતો બહુ લેટ થઈ ગયું હતું વિદ્યાર્થી મિત્રો, અને તમારે પણ પ્રિપેરેશન કરવામાં થોડુંક પ્રોબ્લેમ પડે છે. એટલા માટે ક્યારેક હવે સમય હશે ત્યારે આપણે એવી રીતે તમારા એડજસ્ટમેન્ટ જે સેશન કરી દેશું, એટલે જેથી કરીને વિદ્યાર્થીઓ છે પોતાની તૈયારી છે એ કરી શકે. તો બીકોમ સેમિસ્ટર આપણે 4ની વાત કરશું વિદ્યાર્થી મિત્રો, અને ખાસ તમારા માટે જે સબ્જેક્ટ છે ઇંગ્લિશ રાઇટિંગ એન્ડ કમ્પોઝિશન. હવે વિદ્યાર્થી મિત્રો, આનું પેપર કેવી રીતે આવશે, તમારે પેપર કઈ રીતે પૂછાશે, કેટલા માર્કનું હશે, એટલે એ તો તમને ખબર જ છે કે 25 માર્કનું પેપર તમારું હશે. પણ કઈ રીતે કયા ક્વેશ્ચન પૂછાશે અને મારે સ્ટોરી કઈ રીતે યાદ રાખવી, આ બધા ક્વેશ્ચન તમને તમારા પ્રોબ્લેમ હશે. પરંતુ એનું સંપૂર્ણ સોલ્યુશન કરીને તમારા માટે આપણે આન્સર કી પણ બનાવેલી છે, કારણ કે ઇંગ્લિશ સબ્જેક્ટ છે એ ઓલરેડી મારો ફેવરેટ સબ્જેક્ટ છે. એટલા માટે ચલો, તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી કે તમારું યુનિટ વાઇઝ હું તમને અહીંયા કહેતો જઈશ કે કયા ક્વેશ્ચન કઈ રીતે તમારે યાદ રાખવાના છે. તો તમારું જે ફર્સ્ટ યુનિટ છે વિદ્યાર્થી મિત્રો ક્વોલિટી બાય, એટલે એના વિશે તમારે કઈ રીતે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે શોર્ટ ઓફ રિવિઝન કરવું હોય તો ખાસ યાદ રાખજો. હવે આના જે મુખ્ય વિચાર છે આપણે ખાસ યાદ રાખશું, એટલે એમાં કયા પ્રકારના આપણે પાત્ર યાદ રાખવાના. એક તો યાદ રાખજો ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી, એટલે ગુણવત્તા માત્ર કરતાં વધુ મહત્ત્વ છે, કે ખાસ તમારે યાદ રાખવાની છે કે ગુણવત્તા કરતાં હંમેશા શું છે એનું મહત્ત્વ વધુ હોય છે. ક્વોલિટી કઈ રીતે હોય છે અને ક્વોન્ટિટી, આ બધી વસ્તુ આપણે અલગ અલગ હોય છે. તો હંમેશા ક્વોલિટીને પ્રાયોરિટી આપવાની હોય છે, ક્વોન્ટિટીને પ્રાયોરિટી દેવાની હોતી નથી. ત્યાર પછી એમાં હોનેસ્ટી ઇન વર્ક, એટલે એક કામનું જે કરે છે એ વ્યક્તિ એ પ્રામાણિકતા પ્રમાણે કામ કરે છે. અને હા, ત્યાર પછી એમાં લખ્યું છે ટ્રેડિશનલ મોડર્ન બિઝનેસ, પરંપરાગત અને આધુનિક વ્યાપારો, કે આજના મોડર્ન સમયમાં આપણે ઘણું બધું બદલાવ લાવીએ છીએ. આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો પહેલાંના સમયમાં ઘોડાગાડી હતા, આજના સમયમાં તમે જુઓ તો ટ્રેન આવી ગઈ છે, બસ આવી ગઈ છે. આ બેસ ઉપર આપણે ટ્રેડિશનલ બિઝનેસ, મોડર્ન બિઝનેસ આપણે બેનો ડિફરન્સ કરવાનો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં મુખ્ય વાત કરીએ તો કેરેક્ટર, એટલે પાત્ર કયા કયા છે. એટલે આમાં જે એક પાત્ર છે વિદ્યાર્થી મિત્રો ખાસ રાખજો, મિસ્ટર ગેસલર. આ એક જર્મન શૂઝ મેકર હતો. હવે આ એક વ્યક્તિ છે ને એ શૂઝ બનાવવાનું કામ કરે છે અને જૂતા બનાવે છે. જૂતા મીન્સ કે શૂઝ બનાવે છે. વેરી ઓનેસ્ટ એન્ડ હાર્ડવર્કિંગ વ્યક્તિ હતો, કે એ વ્યક્તિ ખરેખર હાર્ડવર્કિંગ કરે છે. ડેઇલી હાર્ડવર્કિંગ કરો ને વિદ્યાર્થી મિત્રો, તો જ તમે લાઈફમાં છે એ આગળ વધી શકો છો. અને ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા પણ એ કરવાનું છે. દાખલા તરીકે હાર્ડવર્ક કરો છો તો આપણે નીતિ પ્રમાણે કામ કરવાનું છે. આપણે યુવા વર્ગ છીએ એટલા માટે. બિલીવ ઇન પરફેક્શન, સંપૂર્ણ પણ તમારે વિશ્વાસ પણ રાખવાનો છે. તમે જે કામ કરો છો ને વિદ્યાર્થી મિત્રો એ પરફેક્ટ કરો છો એટલું તમે કરજો, અને ડેફિનેટલી તમારામાં વિશ્વાસ પણ આવવો જોઈએ. અને હા, હંમેશા આપણે આપણા સેલ્ફ ઉપર જ બિલીવ કરવાનો છે, નહીં કે અધર પર્સન. ગમે એ વ્યક્તિ આપણને એમ કે તમે ન કરી શકો, એ જ વસ્તુ આપણે કરીને બતાવવાનું છે, સાબિત કરીને બતાવવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, માની લો કે તમને એની શોર્ટ નોટ પૂછાશે કે ક્વોલિટી અને ક્વોન્ટિટી, અથવા તો તમને કોઈ પણ જાતની આમાં મિસ્ટર ગેસલર નામની કોઈ પણ વ્યક્તિની ટૂંક નોંધ તમને પૂછાય, તો હું તમને કહું એ બેસ ઉપર તમે રીડ કરીને જજો. તો અહીંયા બધું લખ્યું છે કે ક્વોલિટી ઇઝ અ સ્ટોરી અબાઉટ અ શૂઝ મેકર. હવે આ એક જે સ્ટોરી છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે મીન્સ કે આ એક વાર્તા છે, એ કોની છે તો મિસ્ટર ગેસલરની છે. અને હુ મેક્સ શૂઝ વિથ ધ ગ્રેટ કેર એન્ડ પરફેક્શન. હવે એ વ્યક્તિ, એક નામ એનું મિસ્ટર ગ્લેસન છે, પરંતુ એ ખૂબ જ શું કરે છે કે સંપૂર્ણપણે જૂતા બનાવે છે, કે એને ધ્યાનમાં રાખીને કે એ હંમેશા પ્રામાણિકપણે કરતો હોય છે કામ, એટલા માટે. તો જો અહીંયા બધા લખ્યા છે હી નેવર કોમ્પ્રોમાઇઝ વિથ ધ ક્વોલિટી, કે તે ક્યારેય ગુણવત્તા સાથે સમજૂતી કરતો નથી. દાખલા તરીકે હું એમ કહું કે હું કોઈ એક પેન બનાવું છું, એ 5 રૂપિયાની મને પડે છે, તો હું 5માંથી દાખલા કે 6 રૂપિયામાં પડશે તો ક્વોલિટી તો હું એ જ રાખીશ. માની લો માર્કેટમાં ભાવ વધતા હોય છે, ઘટતા હોય છે, એટલા માટે. તો આ એક વ્યક્તિ છે એવું કહે છે કે 5 વાળી પેન છે એ 5માં બનશે કે 6માં બનશે, પરંતુ ક્વોલિટી તો એ જ રહેશે. ભલે એ માર્કેટમાં 10 રૂપિયાની વેચે, માની લો ક્યારેક એ વસ્તુ એને 8 રૂપિયામાં પણ પડશે તો એ 8માં જ બનાવશે, પણ વેચશે તો 10માં. કે ભાવ વધારો થાય કે ઘટાડો થાય, પરંતુ હા, ક્વોલિટીમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. ઇફ
ઇવન ઇફ હી અર્ન લેસ મની, અને હા તે ભલે તે ઓછા પૈસા કમાય. જો મેં કીધું હતું ને એમ કે દાખલા તરીકે માન લ્યો કે અત્યારે આપણે એક પ્રોડક્શન કરીએ છીએ, માન લ્યો કે આપણે કોમર્સના વ્યક્તિ છે, આપણે કોઈ બિઝનેસ કરવા માગીએ છીએ અને એ શરૂઆતમાં આપણને 5 રૂપિયામાં કોસ્ટ પડતર મળે છે, એટલે મીન્સ કે કોસ્ટ પ્રાઇસ કેટલી છે 5 રૂપિયા છે. માર્કેટમાં આપણે આને ડાયરેક્ટ સેલિંગ કરી તો 10 રૂપિયામાં કરીએ છીએ. માની લો કે ક્યારેક ભાવ વધારો થાય તો આપણે 6 રૂપિયામાં પણ બને છે, 7માં પણ બને છે. તો એનો મતલબ એમ કે આપણે માર્કેટમાં 15 કરી નાખવાના. એટલે આ વસ્તુ ખરેખર એક વસ્તુ એવી છે કે સમજવા જેવી છે કે ડાયરેક્ટ ભાવ વધારો કરવો નહીં, કારણ કે કસ્ટમરને કઈ રીતે પ્રાઇસમાં પહોંચતું હોય છે એટલા માટે. તો આપણે દાખલા તરીકે 7 વાળી વસ્તુ છે માર્કેટમાં ભલે ને 10માં જ વેચવાનું છે, પરંતુ 10માં વેચ્યા પછી આપણે ક્વોલિટી એ સેમ જ રાખવાની છે, એમાં કઈ જાતનો ફેરફાર કરવાનો નથી. નેક્સ્ટ, હવે વિદ્યાર્થી મિત્રો, ઇન મોડર્ન ટાઈમ્સ બિગ કંપનીઝ ફોકસ ઓન ધ પ્રોફિટ એન્ડ સ્પીડ સો હિઝ બિઝનેસ સફર્સ. એટલે કે આધુનિક સમયમાં મોટી કંપનીઓનો નફો અને ઝડપ પર ધ્યાન આપતા હોય છે. એટલે આજના સમયમાં તમે જુઓ કોમ્પિટિશનને જેવું છે અને વ્યવસાય નુકસાનમાં પણ જાય છે, તો આવું બનવાની શક્યતો રહે જ છે. The story show that the true artists often suffer in a commercial world. આ વાર્તા બતાવે છે કે સાચા કલાકારો વ્યાપારિક દુનિયામાં ઘણીવાર મુશ્કેલીમાં પડી જાય છે. એટલે એક્ઝામ્પલ તરીકે દાખલા તરીકે આપણે કોમર્સના વિદ્યાર્થીઓ છે, આપણે ગમે ત્યારે વિદ્યાર્થી મિત્રો બિઝનેસ કરે છે, ડૂબવાની શક્યતા રહેશે. એવું અમારી સાથે પણ ઘણીવાર બન્યું જ છે. પરંતુ હા, સ્ટ્રગલમાં આપણે હંમેશા પોઝિટિવ જ વિચારવું પડે છે. પોઝિટિવ વિચારશો તો ડેફિનેટલી આપણે ક્યારેક આગળ તો વધતા રહેશું. અને મને આશા છે કે તમને પણ જો આ વિડીયો ગમે છે ને વિદ્યાર્થી મિત્રો, તો જરૂરથી લાઇક કરજો અને તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ હોય છે એને પણ તમે જરૂરથી શેર કરી દેજો, કારણ કે તમને ન ખબર હોય તો અમે કહી દઈએ છીએ તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ પર આવ્યા છો, તો ફટાફટ તમે પણ આ ટીમ સાથે જોડાઈ જાઓ. તમને અહીંથી ઘણું બધું પ્રોત્સાહન મળશે. સામે તમારા એક્ઝામ ટાઈમ હશે, એટલે સ્ટડીમાં કઈ રીતે તમારે ફોકસ કરવાનું છે, કયા પ્લાનિંગ સાથે છે, લાસ્ટ મોડમાં આપણે કઈ રીતે પાસ થવું, તેના સંપૂર્ણ એનાલિસિસ કરીને આપણે વિડીયો લેક્ચર છે બનાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને મહત્ત્વના મુદ્દા આપેલા છે, તો એ તમે યાદ રાખજો. અને હા, આ બેઝ ઉપર તમારે જો આ શોર્ટ નોટની PDF તમારે ફ્રીમાં જોતી હોય છે તો એ તમને હું ડેફિનેટલી અપાવી દઈશ વિદ્યાર્થી મિત્રો. હવે આ PDF છે એ તમને ક્યાંથી પરચેસ કરવાની છે, અને એ પણ ફ્રીમાં પરચેસ કરવાની છે. જો અહીંયા હું પરચેસ કરવાની વાત કરું છું, એટલે મીન્સ કે ખરીદી કરવાની છે, પણ ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલમાં આપણે રાખેલું છે. આનો આપણે કોઈ ચાર્જ લેતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, કારણ કે અત્યારે આપણી પાસે ટીમ વર્ક ચાલે છે, જેમ અમારું બધું ટોટલી કામ થશે ત્યારે હું તમને કહીશ. પરંતુ અત્યારે વિદ્યાર્થી મિત્રો તમારું એક્ઝામનો શોર્ટ સમય છે, એટલા માટે આપણે તમારા માટે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સાથે મેં એનું સોલ્યુશન પણ તમારા માટે એડવાન્સમાં બનાવી લીધું છે. આવતીકાલે જે રાત જાગીને પણ તમારા માટે પરફેક્ટ આખું રિવિઝન કરેલું છે. કે ઇંગ્લિશમાં ઘણા વિદ્યાર્થી મિત્રોને બીક લાગતી હોય છે, પ્લસ એનું કન્ટેન્ટ નબળું હોય છે, કયા ક્વેશ્ચન કેવી રીતે કરવા. એટલા માટે ભલે પેપર નાનું છે 25 માર્કનું, પરંતુ પાસ થવું થોડુંક હાર્ડ પડે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, તો તમારે આની જો PDF ફ્રીમાં જોતી હોય તો તમે SGC નામની એક એપ્લિકેશન હશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, એ તમે ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશન જેવું ડાઉનલોડ થશે ત્યાં તમને અહીંયા 3 બેલ આઇકોન દેખાશે, એમાં તમે ક્લિક કરશો એટલે તમારે ત્યાં ફ્રી સ્ટડી મટીરિયલ લખેલું હશે, ત્યાંથી તમે આરામથી ડાઉનલોડ કરી શકો છો. અને મેં તમને આની પહેલાં પણ કીધું છે, જ્યારે મેં વિડીયો લેક્ચર માની લ્યો કે મોડા મૂકશું ને તો એપ્લિકેશનમાં તમામ અપડેટ તમને મળતી રહેશે, અને એ અત્યારે ફ્રી કોસ્ટ છે, એટલે તમે જલ્દીથી ડાઉનલોડ કરી લેજો. ચલો, અને શોર્ટ ક્વેશ્ચન કેવા પૂછાશે એ પણ મેં લખ્યું છે. હુ ઇઝ ધ ઓથર ઓફ ધ ક્વોલિટી, આના ઓથર કોણ હતા. જો આવા જ ક્વેશ્ચન તમને પૂછાશે. હુ વોઝ ધ મિસ્ટર ગ્લેસર, એ કોણ હતા, પછી તેને કેમ પ્રસિદ્ધિઓ મેળવી છે, એટલે માની લ્યો કે એ કેવી રીતે ફેમસ થયા છે, આ બધું પૂછાશે. તો એના આન્સર તમે નીચે જોઈ શકો છો. એવી રીતે તમને શોર્ટમાં આન્સર પણ છે. ચલો, આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ ગમશે, અને ગમશે તો લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચલો, યુનિટ 2 વિશે આપણે વાત કરશું. નાઇટિંગેલ એન્ડ ધ રોઝ બાય. હવે અહીંયા પણ એક પ્રકારનો સાચા પ્રેમની એક કહેવત છે, ટ્રુ લવ વાળું છે. એટલે ખાતર રહેજો. આ તમારી રીતે તમારે અમુક પ્રકારની શોર્ટ નોટ તમે રીડ કરજો, અને મેં અહીંયા તમને શોર્ટ નોટ પણ આપેલી છે. ચલો, અહીંયા તમે જોઈ શકો છો કે પ્રેમ માટે પોતાનું બલિદાન પણ આપે છે, અને કઈ રીતે આપે છે. પ્રેમમાં સમજાતું નથી અને ભૌતિક વાત થાય છે. એટલે ખાસ યાદ રાખજો, આપણે હંમેશા પ્રોફેશનલ ડોટર માટે આપણે કોઈ પણ કાસ્ટમાં, અધર કાસ્ટમાં આપણે ક્યાંય પણ મેરેજ કરીએ છીએ તો એટલા તો પ્રોબ્લેમ અને એટલા તો ઇસ્યુ થવાના છે. એટલા માટે એટલે જ એના માટે કીધું છે, મેટિરિયલિસ્ટિક કીધું છે. તો અહીંયા જે તમને શોર્ટ નોટ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એ હવે જોઈ લઈએ આપણે. ધ નાઇટિંગેલ એન્ડ ધ રોઝ
એઝ અ સ્ટોરી અબાઉટ ધ સેક્રિફાઈસ એન્ડ ટ્રુ લવ. આ વાર્તામાં ત્યાગ અને સાચા પ્રેમ વિશે એક વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ધ નાઇટિંગેલ સેક્રિફાઈસ હર લાઈફ ટુ ક્રિએટ અ રેડ રોઝ ફોર ધ સ્ટુડન્ટ. હવે નાઇટિંગેલ વિદ્યાર્થી માટે લાલ ગુલાબ બનાવવા પોતાનું જીવન બલિદાન આપે છે. એટલે અહીંયા લાલ ગુલાબ બનાવવાની એક કહેવત હોય છે. બટ ધ ગર્લ રિજેક્ટ ધ રોઝ. પણ છોકરી ગુલાબને નકારી દે છે. શોવિંગ ધેટ પીપલ વેલ્યુ મટીરિયલ થિંગ્સ મોર ધેન લવ. અને તે બતાવે છે કે લોકો પ્રેમ કરતાં વસ્તુઓને વધુ મહત્ત્વ આપતા હોય છે. ધ સ્ટોરી શો એટલે આ સ્ટોરીમાં શું બતાવે છે? ધેટ ટ્રુ લવ ઇઝ ઓફ્ટન નોટ અન્ડરસ્ટુડ. જો એ અન્ડરસ્ટુડ કર્યું છે વિદ્યાર્થી મિત્રો, એટલે ગ્રામેટિકલ મિસ્ટેક ન કરતાં અન્ડરસ્ટેન્ડ નહીં આવે, કારણ કે ઓલરેડી સ્ટોરી હંમેશા છે ને એ V2માં જ લખવાની હોય છે. એટલે એક ખાસ વસ્તુ યાદ રાખજો. તો આ વાર્તા બતાવે છે કે સાચો પ્રેમ ઘણીવાર છે સમજાતો ન હોય છે. એટલા માટે અહીંયા મહત્ત્વના જે કીવર્ડ છે વિદ્યાર્થી મિત્રો, આ બેઝ ઉપર તમારી રીતે તમારા વર્ડ છે એ લખીને તમે આ શોર્ટનું તમે કન્ટેન્ટ બનાવી શકો છો. એટલા માટે ચલો અહીંયા તમને શોર્ટ ક્વેશ્ચન પણ જોવા મળશે. ચલો આ તમે તમારી રીતે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે લાસ્ટ એન્ડ સ્ટોરી છે ધ બેટ બાય. હવે અહીંયા તમારે મુખ્ય શું છે તો કે અહીંયા વેલ્યુ ઓફ ધ લાઈફ એન્ડ મનીની વાત કરે છે. જીવનનું મૂલ્ય અને પૈસા બંને ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જેટલું જીવન ઇમ્પોર્ટન્ટ છે સામે એટલું મની પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે અને ગ્રીડ એન્ડ આઇસોલેશન, લોભ અને એકાંતા હોય છે. નોલેજ અને મટીરિયલાઇઝેશન એટલે કે જ્ઞાન અને ભૌતિકવાદ, આ બંને વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે ધ બેન્કર્સ એટલે કે લોભી અને ધનવાન હોય છે, અને લોયર માટેની એક સ્ટોરી છે. તો વિદ્યાર્થી મિત્રો તમારામાંથી પણ કોઈ લોયરનું વિચારતા હોય છે તો વિચારી લેજો, કારણ કે બહુ એક સારું પ્રોફેશન છે. એટલા માટે ચલો તો અહીંયા ધ બેટ ઇઝ અ સ્ટોરી અબાઉટ અ બેન્કર એન્ડ અ લોયર હુ મેક અ બેટ અબાઉટ ધ ઇમ્પ્રિસોનમેન્ટ. એટલે કે આ વાર્તા એક બેન્કર અને વકીલ વચ્ચેની એક શરત વિશેની વાત કહેવા માગે છે. એક સરસ મજાની સ્ટોરી છે. તો લોયર એગ્રી ટુ સ્ટે અ લોન ફોર 15 years ટુ વિન મની. વકીલ 15 વર્ષ સુધી એકાંતમાં રહેવા માટે સંમત થાય છે કે એકલો રહે છે. અને ડ્યુરિંગ ધીસ ટાઈમ એટલે કે આ સમય દરમિયાન હી ગેન્સ નોલેજ એન્ડ રિયલાઇઝ ધેટ મની ઇઝ મિનિંગલેસ. કે તે જ્ઞાન મેળવે છે, સમજે છે કે પૈસા બિનમૂલ્યવાન છે. અને અંતમાં એવું કહેવા માગે છે એટ ધ એન્ડ એટલે કે અંતમાં શું કહેવા માગે છે? હી લવ્સ બિફોર વિનિંગ્સ રિજેક્ટ મની. કે તે પૈસા નકારી દે છે અને બહાર નીકળી જાય છે. તો આ એક પ્રકારની એક શોર્ટ ઓફ સ્ટોરી છે વિદ્યાર્થી મિત્રો. 15 વર્ષ હોય છે, ઘણીવાર પુસ્તક વાંચે છે, બેન્કરને પૈસા ગુમાવવાનો ડર લાગે છે, વકીલ પૈસા નકારી દે છે. આ બધા શોર્ટ વર્ડ છે, એના બેઝ ઉપર તમે આરામથી ક્વેશ્ચન છે એ તમારી રીતે રાઇટિંગ કરી શકશો. એટલા માટે અને જીવનમાં પૈસો છે એ બધું હોતું નથી, ક્યારેક એવું પણ ઇમ્પોર્ટન્ટ બનતું હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમારી શોર્ટ નોટ છે એ તો મેં ટૂંકમાં વાર્તા કીધી હતી. તમારે ખરેખર જો આવી શોર્ટ નોટ લખવી છે, કેવી રીતે લખવી છે તો એના માટે જો લખ્યું છે ધ કેરેક્ટર્સ ઓફ ધ મિસ્ટર ગેસલર ક્વોલિટી, એની ક્વોલિટી તમારે બતાવવાની છે. તો તમે જોઈ શકો છો એના પોઈન્ટ દરેકે દરેક છે. 1 2 3 4 5 6 7 8 9 ને 10. આ 10 ડેટી તમે રિયલમાં વાંચશો ને વિદ્યાર્થી મિત્રો, એટલે આખી શોર્ટ નોટનું તમે આરામથી વર્ણન તમે તમારા શબ્દમાં પણ કરી શકશો. ચલો નેક્સ્ટ એના પછીની જે સ્ટોરી છે વિદ્યાર્થી મિત્રો, નાઇટિગેલ. હવે નાઇટિગેલ સેક્રિફાઈસ અહીં લખેલું છે અને એના ઉપરથી તમને રોઝ બેઝવાળી એક શોર્ટ નોટ પૂછાય છે. તો સ્ટોરી ઓફ રિટન બાય, આ સ્ટોરી કોના દ્વારા લખાઈ છે તો ખાસ યાદ રાખજો, ઓસ્કર વાઇલ્ડ દ્વારા લખાઈ હતી. આવું બધું જો તમારે ખાલી યાદ રાખવાનું છે. અને હા, ધ નાઇટિગેલ ઇઝ અ સોમ્બલ ઓફ ધ ટ્રુ લવ એન્ડ સેક્રિફાઈસ. હવે અહીંયા એક શું સોમ્બલ બતાવે છે કે સાચા પ્રેમની વાત કરે છે અને ત્યાગ કરવાનું પ્રતીક બતાવે છે. અને સી બિલીવ્સ ધેટ ધ ટ્રુ લવ્સ ઇઝ વેરી વેલ્યુબલ. કે તે માનતી હતી કે સાચો પ્રેમ ખૂબ જ કિંમતી હોય છે. તો આ બેઝ ઉપર તમારે આ સ્ટોરીનું છે આગળ એનાલિસિસ કરીને તમારે તમારી રીતે શબ્દમાં રીડ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ચલો આ શોર્ટ નોટ હવે તમારા એક્ઝામમાં પોઈન્ટ વાઇઝ મેં બનાવેલી છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ વાઇઝ એટલે બનાવેલી છે કે તમને એક્ઝામમાં આરામથી આવડી જાય. પરંતુ એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો મારી જેમ મિસ્ટેક ન કરતા, મેં મિસ્ટેક નથી કરી, પરંતુ હું તમને શીખડાવું છું કે તમારે શું કરવું છે, લીટી પોઈન્ટમાં જ નથી લખવાની, તમારે પેરેગ્રાફમાં જ લખવાની છે. ખાસ યાદ રાખજો, તમે પેરેગ્રાફ રાઇટિંગ કરજો એટલે જેથી કરીને પ્રોબ્લેમ ન પડે. પરંતુ મેં તમને આ જે પોઈન્ટ આપ્યા છે ને એટલે તમને એક્ઝામમાં મજા આવે અને આરામથી તમે રીડ કરી શકો અને વ્યવસ્થિત વાંચાઈ જાય. અને સાથે મેં ગુજરાતી પણ આપેલું છે, એટલે વિદ્યાર્થી મિત્રોને ઘણીવાર એવું કે ડાયરેક્ટ ઇંગ્લિશ છે એ ટપ્પો ન પડતો હોય. દાખલા તરીકે ડાયરેક્ટલી હું બોલી જાઉં કે ધ લોયર ઇઝ અ યંગ એન્ડ ગ્રેડી એટ ધ બિગનિંગ,
તો આવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું લાગે છે કે મને તાત્કાલિક યાદ નહીં રહે, એટલા માટે આપણે કીધું છે કે ભાઈ એમાં લખ્યું છે ધ લોયર એટલે મેન કે એક વકીલ છે, ઇઝ એટલે છે, યંગ એટલે યુવાન છે, ગ્રેડી મેન છે એટલે અને એ કેવો છે એટલે કે એ લોભી માણસ છે, અને ધ બિગિનિંગ એટલે શરૂઆત કરે છે, એ એટ ધ બિગિનિંગ લખ્યું છે એટલે શરૂઆતમાં વકીલ છે યુવાન અને લોભી હોય છે. કારણ કે આજે દાખલા તરીકે હું બી એક વકીલ છું એટલે એવું થાય છે કે શરૂઆતમાં આપણે લોભ હોય છે. સમજાણું? પણ ના વિદ્યાર્થી મિત્રો, આપણે એવો કોઈ લોભ રાખતા નથી. ચાલો નેક્સ્ટ આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો કે આ ટાઈપના જે તમને પોઈન્ટ મેં તમારા માટે સ્પેશિયલ બનાવેલા છે, તમને યુઝફુલ થાય છે એટલા માટે તમે આરામથી અને જલસાથી સ્ટડી કરી શકો એટલા માટે. ચલો, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને અહીંયા આન્સર ક્વેશ્ચન મેં તમને જે બનાવેલા છે એ તમને અહીંયા બતાવી રહ્યો છું. તો જો આ બધા ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મેં સાથે તમને સોલ્યુશન પણ પરફેક્ટલી કરી દીધું છે કે આપણા કોઈ પણ સ્ટુડન્ટ્સ હોય છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી મિત્રોને ક્યાંય જવું ન પડે, માત્ર એક જ ચેનલ પર ટ્રસ્ટ રાખીને તે આરામથી સ્ટડી કરી શકે છે એટલા માટે. ચલો, તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક જોરદાર ક્વેશ્ચન છે. ટોટલ 12 ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે 12 ક્વેશ્ચન છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અહીંયા તમારા મેં બધા યુનિટના એક સાથે આઈએમપી ક્વેશ્ચન છે એ લઈ લીધા છે એટલા માટે. ચલો, અને 3 શોર્ટ નોટ છે, મેં તમને કઈ પૂછાય છે એ બેઝ ઉપર આપેલી છે બસ. અને હા, પેપર તમારે ક્યાંથી વાંચવાનું છે હું તમને સમજાવી દઉં. જો તમે PDF ડાઉનલોડ કરો છો તો તમારે અહીંથી યાદ રાખજો, શોર્ટ નોટ એવું ટાઇટલ માર્યું છે, અહીંથી બધા ક્વેશ્ચન છે એ તમે ખાસ વાંચી લેજો. ઉપરનું બધું ઇન્ટ્રોડક્શન હતું એટલે આ કાંઈ તમે ન વાંચો તો ચાલે, આ તમારે લાસ્ટમાં વાંચવાનું છે, પરંતુ પહેલાં શોર્ટ નોટને બધું તમે કમ્પ્લીટ અહીંથી કરી લેજો. અને અહીંથી તમે કમ્પ્લીટ કરશો એટલે તમને ઘણા બધા આઈડિયા મળી જશે કે પેપરમાં શોર્ટ નોટ તો પૂછાવાની જ છે. 5 માર્કમાં ફાઇનલ છે તો 5 માર્ક થઈ જાય તો 20 માર્કનું જ આપણે કવર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો 20 માર્કમાં પણ તમારે ક્વેશ્ચન આન્સર પૂછાશે, બ્રીફ ક્વેશ્ચન આન્સર હશે એટલે ખાસ યાદ રાખજો. તો આ ક્વેશ્ચન આન્સરના તમને જો એના પાત્ર તમે વાંચેલા હશે તો તમે આરામથી આન્સર છે એ લખી શકશો એટલા માટે. તો તમારે આ પણ ક્વેશ્ચન છે એ 2 માર્કમાં પૂછાશે એટલા માટે ખાસ યાદ રાખજો. 5 ક્વેશ્ચન હશે તો તમારા ડાયરેક્ટલી 10 માર્ક થઈ જશે. એટલે આ બેઝ ઉપર તમને પૂછાય તો આપણે ટોટલ જોઈ તો આપણે 5 માર્ક ઓના અને 5 10 માર્ક આના 15 માર્ક તો થઈ ગયા છે. તમને એક પેરેગ્રાફ પૂછાશે વિદ્યાર્થી મિત્રો, કાં તો ઇંગ્લિશ ટુ ગુજરાતી હશે, ગુજરાતી તો કાં તો ઇંગ્લિશ હશે. તો માની લો કે જો તમને ગુજરાતીનું ઇંગ્લિશમાં કવર કરવાનું કે તો તમે તમારા શબ્દમાં બને ત્યાં સુધી જો ડાયરેક્ટ વાક્ય ન બનાવતા. જો હું તમને કહું દાખલા તરીકે તમારે પહેલાં અહીંયા જે ફૂલ સ્ટોપ આવે ત્યાં સુધી વચાય કે વાંચન આપણને આનંદ અને જ્ઞાન આપે છે. તો મીન્સ કે દાખલા તરીકે હવે વાંચન, તો વાંચન એક પ્રકારનું શું છે, આપણો એક સબ્જેક્ટ છે એવું માની લેવાનું. તો અહીંયા વાંચન છે એટલે આપણે એને રીડિંગ કહેશું. તો અહીંયા આપણે રીડિંગ શબ્દ લખ્યો છે. હવે આપે છે તો આપવું આપણે અંગ્રેજીમાં ખબર જ હોય છે. તો હંમેશા ક્રિયા, તો હંમેશા સબ્જેક્ટ પછી ક્રિયા જ આવે છે. SVO આ એક ફોર્મ્યુલા છે, તમને આપું છું. એસ એટલે સબ્જેક્ટ હોય છે, પછી અહીંયા ગિવ્સ એટલે આપવાનું હોય છે એક વચન નામ પ્રમાણે, પછી અઝ, અને અહીંયા અઝ એટલા માટે લીધું છે બહુવચન છે કારણ કે આનંદ છે, જ્ઞાન છે, બે વસ્તુ છે એટલા માટે આપણે વીનું અઝ કરી નાખવું પડે. અને અહીંયા બોથ શબ્દ લેવો પડે, બોથ એટલે બને થશે. અને હા, આનંદને આપણે એન્જોયમેન્ટ કહેવાય, હેપી કહેવું હોય તો પણ ચાલે છે, પણ અહીંયા શબ્દ પ્રમાણે લેશો તો એન્જોયમેન્ટ પરફેક્ટ રહેશે. અને નોલેજ આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. અને જો ઘણીવાર તમને એવું થશે કે ઇંગ્લિશનો પેરેગ્રાફ આપ્યો હશે તો તમારે શું કરવાનું હોય છે ને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું હોય છે. તો આ બેઝનો એક પેરેગ્રાફ તમારે 5 ગુણમાં પૂછાશે એટલે 20 માર્ક તો તમારા અહીંયા પાકા થઈ ગયા છે. ચલો, મેં પેપર સ્ટાઇલ તમને કહેતો જાઉં છું. ત્યાર પછી તમને વિદ્યાર્થી મિત્રો તમને ગ્રામેટિકલ 5 માર્કમાં પૂછાશે. તો એમાં તમારે કયા પૂછાશે, તો અહીંયા મેં લખ્યું છે એક તો વર્બ પૂછાશે, વર્બ એક્શન હશે, એના ઉપરથી તમારે નાઉનમાં ફેરવવાનું છે. તો દાખલા કે એક્ટ શબ્દ હોય તો તમારે એક્શન કરવાનું, એડવાઇસ હોય તો એડવાઇસ કઈ રીતે લખવું. તો જો અહીંયા કન્ફ્યુઝિંગ વર્ડ છે. હવે અહીંયા તમે જુઓ તો બંનેમાં એડવાઇસ જ કહેવાશે, પરંતુ એડવાઇસના બંનેના મિનિંગ છે અલગ અલગ હોય છે એટલે ખાસ યાદ રાખવું. અપિયર છે તો અપિયરન્સ થઈ જશે, બિલીવ હોય તો બિલીવ થઈ જશે. તો જો આ બધાના વર્ડ તમે ખાસ પાકા કરજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા કન્ફ્યુઝિંગ વર્ડ છે અને તમારે નાઉનમાં ફેરવવાના છે. તો આમાંથી તમારે પૂછાય એવા શબ્દ છે આપણે હાઇલાઇટ કરેલા છે એટલે ખાસ તમે યાદ રાખજો. આટલા વર્ડ તમને આપું છું, તમારે ખાલી રીડ કરવાના છે, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. પછી એડજેક્ટિવ એટલે એને પણ તમારે નાઉનમાં ફેરવવાનું છે. એબલ હોય તો એબિલિટી લખાડવાનું છે, એંગર હોય તો એંગર લખવાનું છે, બ્યુટીફુલમાં બ્યુટી લખવાનું છે, બ્રેવ હોય તો બ્રેવી લખવાનું છે, ડાર્ક હોય તો ડાર્કનેસ લખવાનું છે. તમે જો આ બધા વર્ડ વાંચશો ડેફિનેટલી તમારે આ બધા વર્ડ છે 2 માર્કની અંદર પૂછાઈ જાય છે એટલા માટે. અને 5 માર્કમાં ગમે એમ કરીને ગ્રામરનું ભેગું કરશે એટલે તમારે આ જે પ્રશ્ન છે કેટલામાં ટોટલ 25 માર્કનું પેપર છે અહીંયા કવર થઈ જશે. ચલો, મેં તમને અહીંયા આપેલું છે એ. અને હા, મેન તમે જો આ એક વાત રાખજો કે ઘણીવાર જો અમુક વર્ડમાં હોય તો એક હોય તો એક્શનમાં કઈ રીતે હોય તો મોસ્ટ ઓફ TI હોય ને કાં તો SI હોય ને તમારે લગાડી દેવાનું હોય છે. આ આટલું પાકું કરી નાખશો ને તો તમારા ઉપરના વર્ડ છે એ ખાલી જોવાના જ રહેશે. અને હા, દાખલા કે ગવર્ન, તો ગવર્નરમાં ગવર્ન
ગવર્નમેન્ટ શબ્દ લાગે છે. ઓર્ગેનાઇઝેશન તો ઓર્ગેનાઇઝેશનમાં TION લગાડી દઈ, SION લગાડી દઈ તો બી ચાલે છે. અને મેનેજો તો મેનેજમાં મેનેજમેન્ટ લગાડી દો તો બી ચાલે છે. તો TION SION. હવે વિદ્યાર્થી મિત્રો આ જે વર્ડ છે ને એને સફિક્સ વર્ડ કહેવાશે. પ્રેફિક્સ અને સફિક્સ નામનો એક ટોપિક આવે છે. તમે જ્યારે સ્ટડી કર્યું હોય ત્યારે તમને કોઈ ભણાવ્યું હોય તો ભલે, ન ભણાવ્યું હોય તો ખાસ તરીકે પ્રેફિક્સ સફિક્સના આધારે કરવાનું હોય છે. અહીંયા નેસ શબ્દ લાગે છે તો જો અહીંયા હેપીનેસ, કાઇન્ડનેસ એવું બધું લગાડી દીધું છે. પછી ITY શબ્દ પણ લાગ્યું છે. લાયબિલિટી છે, ઓનેસ્ટી છે, તો આ બધા આપણે લખીએ છીએ ANS અને ENCE. આ વર્ડ તમે ખાસ યાદ રાખજો. તો આટલા 5 વર્ડને તમે યાદ રાખી લેજો. આ બેઝ ઉપર તમે ઉપરના બધા શબ્દ જોશો એટલે તમને ઘણા બધા વર્ડ આવડી જશે. તમારા માટે હજી એક વિદ્યાર્થી મિત્ર જો બતાવી દઉં છું, શોર્ટ ઓફ લિસ્ટ વાળું છે કે એને કઈ રીતે. અને હા, આ આટલા વર્ડ પાકા કરી નાખશો ને વિદ્યાર્થી મિત્રો તો આમાંથી પણ તમને પૂછવાની શક્યતા રહેશે. અને જો અહીંયા વર્બ અને નાઉનનું લિસ્ટ બનાવ્યું છે, પછી એક્ઝેક્ટિવ નાઉનનું લિસ્ટ બનાવેલું છે. સ્પેશિયલ ફોર્મમાં તમને કહી દીધું કે લાઈફ, લીવ હોય તો લાઈફ થઈ જાય, ડાય હોય તો ડેથ થઈ જાય, ગ્રો હોય તો ગ્રોથ થઈ જાય, ગ્રો હોય તો ગ્રોથ, પછી ફ્લાઇટ થઈ જશે, સીનું સાઇટ થઈ જશે. તો અહીંયા તમારે ક્વિક રિવિઝન માટે જો અહીંયા બધું મેં તમને ચાર્ટ વાઇઝ બનાવી દીધું છે. ચલો, તો આ ક્વેશ્ચનને તમે ખાસ હાઈલાઇટ કરી નાખજો. અને અહીંયા ફ્રિકવન્સી વર્ડ પણ તમને પૂછાય છે, એવા અલગ જાતના તમને પૂછાઈ જશે. રૂલ્સ વગરના હોય છે તો એ પણ તમે જોઈ લેજો. ડેન્જર તો ડેન્જરસ, ઓનર તો ઓનરેબલ, બ્યુટી તો બ્યુટીફુલ, યુઝ તો યુઝફુલ, તો અહીંયા FUL એવું પણ લગાડી શકીએ છીએ. ચલો, અહીંયા તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એવા આપેલા છે કે તમને એક્ઝામમાં ઘણું બધું ફાયદો થશે એટલા માટે. ચલો, તો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. જો વિદ્યાર્થી મિત્રો તમારું પેપર છે મેં તમને કહી દીધું છે 25 માર્કનું કઈ રીતે પૂછાશે. અને જો તમારે ફ્રીમાં PDF ડાઉનલોડ કરવી હોય તો તમે SGC નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. સાથે તમે ઇન્સ્ટાગ્રામને ફોલો ન કરી તો ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી દેજો. અને ટેલિગ્રામમાં ચેનલમાં પણ તમે જોડાઈ જજો. એટલે તમામ અપડેટ છે તમને ડે ટુ ડે મળતી રહેશે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.